બાબતમાં અમ શું આપણે ગુજરાતીમાં સવારમાં એક 12 અક્ષર છે અમ જે 5 અક્ષર આપણા ગુજરાતી વરણમાં જે આપણા કંઠમાં છે અંદર નીકળે છે અંગા અંજ અળ ન ને મ એને સી અનુસ્વાર બને છે તો આપણે એની બાબત ઓકે. તો આપણે અમ જેને આપણે અનુસ્વાર તરીકે ઉપયોગ થાય છે તો આપણે એની બાબત આપણે શીખવાના કેવી રીતે લાગે છે લાગવાના તો નિયમ ઘણા છે પણ મોટું મોટું શીખવાના છે આપણે જે પહેલો એક લીધો અંધકાર અંધકાર હવે અંધકારમાં આપણે જે કોઈ પૂછી લઈએ આપણે ગુજરાતી છે આપણે લીખી છીએ કે અંધકારમાં અહીંયા નુકતો ક્યાંથી આવ્યો નુકતો અસલમાં આ જે અક્ષર છે ને આવો એની વજહથી આનો નુકતો લાગ્યો આનો થોડો આવી જશે મને તમે તમારે રાખો યસ કરી લેજો તમે ચાલુ કરો અંધકાર તો અંધકારમાં આપણે આ લીખું આમાં તો કે ડાયરેક્ટ જ છે તો બી અંધ લીખું પ્લસ આ ન પ્લસ હ તો જી વર્ણનો અક્ષર આવે એની પહેલે ઈ અંધકાર લાગે ઈ અનુસ્વાર લાગે એનો જ ઉચ્ચાર થાય જેમ ના છે તો નાનો ઉચ્ચાર થશે તો એને ચૂંકે આપણે અનપડી છે અડધો કરી છે તો અડધાની વજહથી આપણે એનો નુક્તો લગાડી છે આપણે લીખવું તો આટલું છે અન મગર આપણે લીખતા નથી આપણે એને આવી રીતે માથે જે મારા આપણે લીખી જાણે તો એ એક આનો નિયમ કાયદો ઉસૂલ છે એ સમજવાની એક વાત છે અમે બી કે આપણે અહીંયા લાવું નથી મેં બી ઘણી કોશિશ કરીને આંદાય નિયમ તો એ અંધકાર છે બીજો અક્ષર છે અંજાના અંજાના અંજાનામાં હવે આ ઇસ્તેમાલ થયો આવો અંજાના એની વાત છે બંગડી બંગડી એક ઓળખના ઝેવરને કહેવામાં આવે છે નામ શું કે બંગડી કેને કહી છે છે ઓળખ બંગડી બંગડી એ જ કહે છે હાથમાં પહેરે અમે બંગડી જ કહી છે. હા ઝેવર હોય છે એક ઓળખથી ખાસું આપણી સ્ત્રીઓ કડું કડું કહી લ્યો બંગડી કહી લ્યો બંગડી કહેવામાં આવે છે ચંપક હવે આ એક નવો લફ્ઝ છે ચંપક જો અહીંયા મેં નો ઉચ્ચાર કર્યો તો હવે કેવી રીતે બનશે જો તમે શીખવાડી આપું તો આપણે ચ લીધું પ્લસ આ મ અહીંયા સીધું આ પ આ ક આ ભાઈ ચંપક
હવે આ ચૂકે આપણે અહીંયા અનુસ્વાર તરીકે આપણને મનો ઉચ્ચાર નાનકડો કરવો છે. તો એ મના ઉચ્ચારને નાનકડા કરવાનું આપણે એ નુકતો લગાડ્યો આ. તો આને આપણે ચંપક મળી છે. તો આ ભાઈનું ચંપક. કેવી રીતે આનું આ ઉચ્ચાર બને છે ને થાય છે ને. તો આપણે બીજા અક્ષર લીખી છે હમણાં આની બાબત. मैं तुम लोग आगे भी गाड़ी के केवी से बने सर. हमारा वहाँ पे लिखी थी खाली चांच 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 शंख शंख अलग से शंख શંખ કહેવામાં આવે છે કે પુરાના જમાનામાં કોઈને અવાજ દેવાનું, કોઈને પેગામ ઉપાડવાનું. બોલે મોટી સીપી હોતી હતી જે મોઢામાં લગાડીને વગાડતા હતા ને મોઢામાં લગાડીને, એને શંખ કહેવામાં આવે છે. એને જે પછી પેગામ રસાની થતી હતી. લવિંગ 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 કહીએ આપણે લોંગ ને લવિંગ જે આપણે ગરમ મસાલામાં ખાવામાં ઇસ્તેમાલ કરીએ એને આપણે કહીએ છીએ લવિંગ. આપણે લોંગ નથી કહેતા ગુજરાતી, લવિંગ. એને આપણે કહીએ લવિંગ. તો અમારા પુરાના સાથી છે રાઈ સાહેબ. આ અમારા પુરાના સાથી છે. એ ઘણી સાવ ઓળખે છે એટલે અમે પતંગ નારંગી સ્ટોપ. નારંગી નારંગી આ બન્યું નારંગી. નારંગીની બાદ અંજીર અંજીર પાંખ પાંખ કોઈને ખબર હોય કે ના ખબર, મને ખબર નથી. પાંખ અસલમાં જે કબૂતરને પરિંદાની પર મારે એને ઈ પરને એને પાંખ પંખ કહેવામાં આવે. પંખ કહીએ છીએ. હા, પંખ. આપણે પંખ કહીએ અસલ લફ્ઝ છે પાંખ. પેલા આપણે પંખાના બી મત કહેતા કે આના પાંખ પંખ. ખરાબ થઈ ગયા હતા. તો ઈ એક લફ્ઝ છે નવો પુરાણો જ છે. હવે એક લફ્ઝ લીધું આપણે અક્ષર બોલતા હોઈએ છીએ. છીક. છીક લફ્ઝ તો આમ છે, અંદરને ખબર છીક કેમ છે. તો આ અનુસ્વારના એક આ કાનૂન કાયદા છે. મેં એને હમણાં બાદમાં તમને વિડીયો બનાવી તમારા બતાવી દઉં કે ક્યાંથી લાગે છે. એના કાંઈ અક્ષર છે જે મેં બી હજુ તક वहाँ तक છે મેં वहाँ पता नहीं कभी जाहिर करूँ કોઈ શક્તિ વાત નથી. આપણે કમી હોય તો જાહેર કરવું કે જે 25 વર્ણની બાદ બીજા જે 9 અક્ષરો છે એમાં લાગવાનો ઉચ્ચાર તો છે, અનુસ્વાર લાગે છે. મગર ક્યાં નિયમ છે, કાયદાથી લાગે છે એ મેં ગોતી રહ્યો છું. મળી જશે. મેં કાંઈ લીખું બી છે મગર એટલું નથી લીખી છે એના બારામાં. તો ઇન્શાલ્લાહ હમણાં આપણે બીજો અક્ષર આમ જોઈ છીએ. હવે સવારનો એક આખરી અક્ષર છે હા. અહીંયા બે નુકતા લાગે છે. કોઈ બી જે અક્ષર આપણે લીખીએ છીએ એનો અહીંયા ઉચ્ચાર થાય છે. આમ આપણે લીધું આપણે આમ થઈ આહા.
આહા આહાનો જે ઉચ્ચાર છે એ બે નુક્તા તરીકે से लिखવામાં આવે છે એને આપણે ઉચ્ચાર કરીએ પહેલો અક્ષર બને છે नमा 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 આપણે હાનો ઉચ્ચાર કરીશું नमा આપણે જે नमा પડી છે નમાનો મતલબ છે કે આપણે કોઈને નમ્રતા આપી કોઈનો અદબ કરી કોઈની ઇજ્જત કરી જેમાં આપણે કોઈને અસ્સલામ વાલેકુમ કહી ત્યાં આપણી જે ગુજરાતી હિન્દુ બરાદરી છે અહીંયા એ જે પગ ચૂકે છે એને બી નમન કહેવામાં આવે છે નમા કહેવામાં આવે છે કે નમઃ કહેવામાં આવે છે બીજો અક્ષર છે દુઃખ દુઃખ આપણે દુઃખ પડી છે એમાં હાનો ઉચ્ચાર આવે છે દુઃખ એવી રીતે ઉચ્ચાર આવે છે પનાહ પનહ પનહ આવી રીતે આપણે ઉચ્ચાર કરીએ છીએ શાંતા शांता दुस्साहस दुस्साहस ठोकी दीदी हला આ હવે આના ઉચ્ચાર હતા આહાના હવે આપણે મારી બે વિડીયો રહી ગઈ છે તો મેં આની બાદ એ મુકમ્મલ થાય એની બાદ આપણે આગલા રવિવારથી પછી આના હરફ ને આ આમ ક્યાંથી નીકળે છે એનું મેં અંદું ઉચ્ચારણ બતાડીશ કે કેવી રીતે થાય છે તો આની બાદ બે વિડીયો મારી રહી ગઈ છે તે મેં બનાવું